સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કોડીનારના ફાફણીમાં 28 વર્ષીય યુવાને હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો। ફાયર બ્રિગેડની તૈયાર કરતા ભૂપત સોલંકીનું મોત। રસ્તા ચડની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો છે। હાર્ટ એટેકથી ભૂપત સોલંકી નામના યુવકનું મૃત્યુ થયું છે। 28 વર્ષીય યુવાન જેણે હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવ્યો। ફાયર બ્રિગેડની તૈયારી કરી રહ્યો હતો ભૂપત સોલંકી। રસ્તા ચડની પ્રેક્ટિસ દરમિયાન તેની સાથે આ ઘટના બની। અચાનક જ હૃદયરોગનો હુમલો આવ્યો। તેને સારવાર માટે લઈ જવામાં આવતો હતો અને તે પહેલા જ તેનું મૃત્યુ। અમારા સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિલીપ, 28 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે, શું જાણકારી? કોડીનાર તાલુકાનું ફાફણી ગામ છે અને આ ફાફણી ગામનો જે યુવાનો છે તે મોટી સંખ્યામાં દર વર્ષ કોમ્પિટેટિવ એક્ઝામ હોય કે અન્ય એક્ઝામ હોય એની તૈયારીઓ કરતા હોય છે અને તેના જ ભાગરૂપે આ ભૂપત સોલંકી નામનો જે યુવાન છે તે ફાયર બ્રિગેડ માટેની તૈયારી કરતો હતો। તમામ યુવાનો છે ગામના તે ગામમાં જ પ્રેક્ટિસ કરતા હોય છે, દોડની હોય કે અન્ય રસ્તા ચડની પ્રેક્ટિસ યુવાનો કરતા હતા। ત્યારે આ યુવાન પણ 2 વખત જે રસ્તા ચડની પ્રેક્ટિસ હતી તેને 2 વખત ચડી અને ઉતર્યો હતો અને ત્યારબાદ અચાનક જ તે જગ્યા ઉપર ઢળી પડ્યો હતો। તેને તાત્કાલિક સારવારમાં લાવવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયું છે। તેને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો। તેની સાથે અન્ય યુવાનો હતા, તેની સાથે મેં વાત કરી। તેમનું કહેવું છે કે તે રોજ પ્રેક્ટિસ કરતો હતો પરંતુ કંઈક તે દિવસે અચાનક તેને 2 વખત રચાચળ ઉતર કરી છે, જેના કારણે આ ભૂપત સોલંકી નામનો 28 વર્ષનો યુવાન છે જે નું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું હાલ બહાર આવ્યું છે। જો કે હજુ પીએમ રિપોર્ટ આવવાના બાકી છે પરંતુ તેનો પરિવાર છે તે અતિ ગરીબ પરિવાર છે, કારણ કે આ જે વિસ્તાર છે તે મજૂરી કરતા ગામો છે અને આ ગામના જે યુવાનો છે તે ધીમે ધીમે પોતાના પગભેર થઈ રહ્યા છે। મતલબ કે જે મજૂરી કરી રહ્યા છે તેમાંથી બહાર આવી રહ્યા છે। અનેક યુવાનો છે તે આર્મી હોય કે અન્ય ભરતી હોય તેમાં પણ જોડાયા છે અને ઘણા બધા યુવાનો આ ગામના છે તે હજુ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે પરંતુ એક દુઃખદ ખબર છે તે ફાફણી ગામેથી સામે આવી છે। જી આભાર દિલીપ, જાણકારી આપવા માટે।